નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના અકોટા ગામમાં ગટર ઉભરાવવાથી મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા। લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો। ઘણા લાંબા સમયથી રહીશો આ તકલીફથી પરેશાન છે। અકોટા ગામના તમામ રહીશો અને તથા સરકારી સ્કૂલના બાળકો ત્યાંથી પસાર થાય છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી। ત્યારે આ બાબતોને લઈ વિસ્તારના રહીશો ભેગા થયા અને વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહની આગેવાની હેઠળ તંત્ર પર આકરા પ્રહાર કર્યા। કોર્પોરેશન પર આકરા પ્રહાર કરવામાં આવતા જણાવાયું કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ થતો નથી। છેલ્લા 3-4 મહિનાથી લગાતાર આ પ્રકારે અહીંયા ગટર ભરાય છે અને વારંવાર અહીંયાના સ્થાનિકો રજૂઆત કરે છે, તે છતાંય કોઈ બી અધિકારીઓ આવતા નથી, નહીં અહીંયાના ચૂંટાયેલી પાંખો આવતી કે કોઈ અહીંયા આ ગામને એમ લોકોએ જાણે નાદ બહાર કર્યું હોય ને એ પ્રકારનું વર્તન એમની જોડે થઈ રહ્યું હોય એ લોકોને લાગી રહ્યું છે હાલની તારીખમાં। અને અમારા દ્વારા પણ રજૂઆતો કરવામાં આવે છે। આજે આ જોઈ શકો છો આપ કે ગટરનું પાણી કેટલી હદ સુધી આખા ગામમાં ફેલાઈ જાય છે। અહીંયાના જે ઢાળ છે એટલે ઢાળના કારણે અહીંયા લગાતાર આ પાણી ભરેલું રહે છે। અહીંયાથી નાના નાના પુલકાઓ છોકરાઓની અવર જવર જે કરવી હોય છે તે વખતે પણ એ લોકોને એટલી તકલીફ પડે છે। રોગચાળો ગામની અંદર ફાટી નીકળ્યો છે અને જો એટલી બધી બીમારી ફેલાઈ ગઈ છે અને અહીંયા આ કારણે કોઈ બી જાતનું કોઈને જાનહાનિ જેવું થશે તો એનો માત્ર ને માત્ર જવાબદાર જે ચૂંટાયેલી પાંખો અને કોર્પોરેશન રહેશે। આ સમસ્યા એક વર્ષથી છે। વોર્ડ નંબર 12ના બધા અધિકારીઓ આવી જાય છે, જોવે છે અને કંઈ કામ કરતા નથી ને ગટરો આજે વર્ષથી ઉભરાય છે। અધિકારીઓ આવે છે, ચાય નાસ્તા કરીને પૈસા લઈને રિશ્વત લઈ નીકળી જાય છે ને હજી સરકારી સ્કૂલ આવેલી છે અહીંયા આગળ અહીં પાણી સમસ્યા એટલી છે કે જે પાણી બી ગંદુ આવે છે। બધાના કોર્પોરેશનમાં જે પાણી આવે છે પીવાનું એ બી ગટરવાળું આવે છે, દૂષિત પાણી આવે છે। રજૂઆત કરવા છતાં બી કોઈ આવતું નથી, ખાડા કરીને નીકળી જાય છે। કોન્ટ્રાક્ટરનો આપે છે, કોન્ટ્રાક્ટર જવાબદારી લેવા તૈયાર નથી। અમારું કામ નથી, પેલાનું કામ છે, પેલાનું કામ છે, કંઈ કામનો વિકાસ કરતા નથી ને મોટી મોટી વાતો કરે છે। શું નામ તમારું? મારું નામ અનિશ છે ભાઈ। હા, કોટા ગામનો વિસ્તાર છે સાહેબ। આ છેલ્લા 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે, ના કોઈ જોવા આવે છે। કમ્પ્લેન આપી, મોટા મોટા આગેવાનને બી કીધું છે। આ છેલ્લા 20 વર્ષથી આને આ પ્રોબ્લેમ છે સાહેબ। કોઈ રજૂઆતો કરી ના કોઈ। આ કચરો તમે જુઓ, આજુબાજુ આખું ગામ જ એ છે ગટરની। અરે સરકારી સ્કૂલના બાળકો તો તમે પાણી ભરાય તો બચારા ક્યાંથી જાય? અમે એટલા ત્રાસી ગયા છે અકોટા ગામમાં આ વસ્તુથી। કેટલી રજૂઆતો કરી છે, ના કોઈ સાંભળવાવાળું છે, કોઈ આગેવાન બી કોઈ જોવા બી નથી આવતું। છેલ્લા 20 વર્ષથી આને આ પ્રોબ્લેમ છે સાહેબ। શું નામ તમારું? મારું ઇમ્તિયાઝ છે સાહેબ। Subscribe now and press the bell icon. Never miss an update.